જી હવે વાત કરવી છે એ બાબુભાઈ નસીદ સાથે કે જેમના આરોપોના કારણે અથવા તો કહો કે જેમની કાર્યવાહીના માંગણીના કારણે આ ઓહાપોહ શરૂ થયો છે। કારણ કે એમનું કહેવું છે કે ભૂતકાળની અંદર પણ એમની સાથે આવું થયેલું છે અને એના જ કારણે આજે એમણે આ માંગણી કરવી પડી છે। અને બાબુભાઈ નસીદ અમારી સાથે જોડાઈ ગયા છે। બાબુભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। બાબુભાઈ, આપે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં આપે સીધી વાત એ કરી છે કે પાર્ટી હારી છે, તો શું ખરેખર આ માનો છો કે જયેશભાઈની જીત ઇફકોની અંદર ડિરેક્ટર પદે એ ભારતીય જનતા પાર્ટીની હાર છે? મેં કોઈ ઉપર આરોપ લગાવ્યો નથી, મારે કોઈ સામે અંગત કોઈ વાંધો પણ નથી। મારી વાત એટલી હતી જે મારી ઉપર રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીની અંદર જે ઘટના બનીને મારી ઉપર જે પગલાં લેવામાં આવ્યા એ પગલાં મેન્ડેટનો વિરોધ થાય એની સામે એ પગલાં લેવામાં આવે, આટલું જ મારું કહેવાનું હતું। મારે કોઈ અંગત કોઈ વાંધો નથી, કોઈ અરે મારે કોઈ સ્વાર્થ નથી અથવા તો કોઈ અરે મારે ફેવર નથી। એટલે મારો કહેવાનો સ્પષ્ટ મુદ્દો છે કે નાના કાર્યકર્તાઓ ઉપર જો પગલાં લેવાતા હોય તો જેને મેન્ડેટનો વિરોધ કર્યો હોય અથવા તો મેન્ડેટની વિરુદ્ધમાં ગયા હોય એમની સામે પણ એ પ્રક્રિયા થવી જોઈએ, આટલું જ મારું માનવું હતું। જયેશભાઈ કહે છે કે ભૂતકાળમાં તમે એટલે કે બાબુભાઈ નસીતે સહકારી સંસ્થાઓને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે, નુકસાન પહોંચે એવા કામ કર્યા છે, આના પર શું કહેશો? જયેશભાઈ તો મને બતાવે ને કઈ સહકારી સંસ્થા તોડવાના કામ કર્યા અમે? કોઈ સહકારી સંસ્થા હોય, કોઈ નામ હોય, કોઈ સહકારી સંસ્થામાં હું હોય, કોઈ ક્યાંય તૂટ્યું હોય, કોઈ મેં ભ્રષ્ટાચાર કર્યો હોય તો મને બતાવે ને। એમ તૂટે ક્યારે સંસ્થા? ક્યાંય વહીવટ કરતા હોય તો તૂટે ને। એમ કઈ સંસ્થા એવી કઈ સંસ્થા કે જ્યાં મેં તોડવાના પ્રયત્નો? નામ તો હોય ને। અચ્છા, પણ એવું નથી બાબુભાઈ કે તમારી ઉપર એકની ઉપર જ આવી કાર્યવાહી થઈ હોય ભૂતકાળની અંદર? તમે જે વાત કરી એ પ્રમાણે ઘણા બધા બીજા હશે ભારતીય જનતા પાર્ટીના એવા સહકારી સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો, નેતાઓ કોઈ પણ હશે, એમની ઉપર પણ કાર્યવાહી થઈ હશે, પણ સામે એક જ આવ્યા કે ભાઈ જયેશભાઈ પર કાર્યવાહી કરો એવી માંગણી લઈને બાબુભાઈ નસીદ। તો આની પાછળ ક્યાંક કોઈ અંગત વસ્તુ તો નથી, કોઈ અંગત વાત તો નથી કાર્યવાહીની માંગણી પાછળ? એનું કાંઈ કારણ નહીં, કોઈ અંગત નથી મારે। તો હું પિટિશન પાછી ન ખેંચું ને જે તે સમયે। મારે કોઈ અંગત પ્રોબ્લેમ હોય તો એમના કહેવાથી તો મેં હાઈકોર્ટની અંદરથી પિટિશન પાછી ખેંચી લીધી હતી। મારે એમની સાથે અંગત શું વાંધો હોય? ક્યાં અમારો ક્યાંય શેઠો હેરો છે? ઓકે, પણ બેંકમાં તમે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી સવારે ત્યારે તમે એવું કીધું ને કે બેંકમાં ઈલું ચાલતું હતું, તમે ઘણા બધા નામ પણ આપ્યા હતા, પીરજાદાના નામ આપ્યા, પીપળિયાનું નામ આપ્યું, એની સાથે સાથે માર્કેટ યાર્ડની પણ તમે વાત કરી, માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેનની પણ તમે વાત કરી અને તમે સ્પષ્ટ કહ્યું કે ઈલું ચાલે છે। એ તો હજી અત્યારે પણ આ બધા જ લોકો બેંકની અંદર ડિરેક્ટરો છે, એમાં મારો કોઈ આરોપ નથી, તમે પણ તપાસ કરી શકો છો। આ લોકો એ કોંગ્રેસની એની વિચારધારા છે એટલે એ કોંગ્રેસમાં છે અને છતાંય બેંકમાં છે। મારું કહેવાનું એ જ હતું કે બધા જ હોય છે સહકારી સંસ્થામાં ભાજપ કોંગ્રેસ ભેગું, મારું એ જ કહેવાનું હતું। અચ્છા, મેં પહેલો સવાલ તમને જે પૂછ્યો હતો એનો જવાબ હજી બાકી છે, એટલે ફરી એકવાર એ સવાલ પૂછું છું કે જે આ જીત થઈ છે એ જીતને શું માનો છો તમે? ભારતીય જનતા પાર્ટીની જીત માનો છો કે ભારતીય જનતા પાર્ટીની હાર માનો છો? હવે એ તો પાર્ટી જ કહી શકે કે મેન્ડેટ વાળાની જીત કહેવાય કે મેન્ડેટ વગરની પાર્ટીની જીત કહેવાય। એની પરિભાષા મને એમ છે પાટીલ સાહેબ વધારે જાણી શકે કે આમાં કોની જીત છે અને કોની હાર છે। તો તમે કીધું ને પીસીમાં, તો તમે કીધું કે આ ભારતીય જનતા પાર્ટીની હાર છે, મારી માતાની હાર છે, માની હાર છે, એટલે અમે બોલીશું, અમે ચૂપ નહીં રહીએ। હા, એ તો ભારતીય જનતા પાર્ટીને એટલે મેન્ડેટનો અર્થ તો એ જ થયો ને। મેન્ડેટ કોઈ દે અને એમાં હાર થાય તો શું થાય એ ગણાય જ એમ। તો તમે માનો છો કે ભાજપની હાર છે? હા, ભાજપની હાર છે। તો શું એવું માનો છો કે જયેશભાઈ ભાજપના નથી? ના, જયેશભાઈ ભાજપના છે, મેં એવું ક્યારેય નથી કીધું ભાજપમાં નથી એવું। એટલે જ્યારે મેન્ડેટની વાત હોય ને મેન્ડેટ પાર્ટી જ્યારે બધાને સૂચના આપતી હોય કે અમને જીતાડવાના છે અને ન જીતે તો એનો અર્થ શું કાઢવો એમ? ઓકે, ચાલો ઠીક છે, પણ જો જયેશભાઈ સામે કાર્યવાહી ના થઈ, તમે માંગણી કરી છે કાર્યવાહી થાય, પણ માનો કે પાર્ટીએ કાર્યવાહી ન કરી, તમારી વાત કાને ના ધરી, તો શું કરશો? બીજું તો હું તો શું કરી શકું? બીજું તો પાર્ટીનો વિષય છે। મેં મારી વાત જે રાખવાની હતી
એ મારી સામે જે થયું હતું એ વાત રાખવાની હતી, એ મેં વાત રાખી છે. પછી વિષયો જે છે, નિર્ણયો કરવા ન કરવા, એ તો પાર્ટીનો અબાધિત અધિકાર છે અને એ પ્રમાણે થતું હોય છે. મેં મારી વાત રાખવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. મને કોઈ સાથે અંગત દુશ્મનાવટ નથી, મારે બધા સાથે સારા સંબંધો છે. પણ મારી ઉપર જે થયું તો એ પણ બધા સાથે થવું જોઈએ એવું મારું માનવું છે. બીજું મારે કોઈ કાંઈ પાર્ટી શું પગલાં લેશે નહીં લે એ પાર્ટીનો વિષય છે. ઓકે, તો બાબુભાઈ બીજો સવાલ હવે એ થાય કે શું તમારા મનમાં એવું કંઈ ચાલે છે કે તમારા મતે કે પાર્ટી વેરો આંતરો રાખે છે, પાર્ટી નાના મોટા કાર્યકર્તાઓ હોય, શું એમની વચ્ચે કોઈ ભેદ કરે છે કે મોટા નેતાઓ હોય અથવા ધારાસભ્યો હોય અથવા જેમની વગ વધારે હોય એ ગમે તે કરે તો એમની ઉપર કોઈ કાર્યવાહી ના થાય, પણ જો નાના નેતા કે નાના કાર્યકર્તાઓ કંઈ કરે તો એમના કાન મરોડી દેવામાં આવે છે, એમની સામે કાર્યવાહી થાય છે, આવું કહેવા માંગો છો? ના, એવું કાંઈ છે જ નહીં. પાર્ટી તો શિસ્તબદ્ધ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, અને આટલો વ્યાપ વધ્યો છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં. વિશ્વગુરુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના સરકાર દ્વારા વિશ્વગુરુ બનવા જઈ રહ્યા હોય ત્યારે એવો પાર્ટીમાં ભેદભાવ હોતો નથી. પણ મેં મારી વાત રાખવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. ના, પણ તો તમે બહાર આવ્યા ને અને તમે જ કહ્યું કે કાર્યવાહી કરો, મારી સામે કરી હતી, તો આ કહેવું પડે એટલે એનો સીધો મતલબ છે ને કે કાર્યવાહી નથી થઈ ત્યારે આવવું પડ્યું તમારે. પાર્ટી મૌન છે તો આવવું પડ્યું. ના, મેં વાત મૂકી છે મારી. હવે એ પાર્ટીનો વિષય છે, પાર્ટીને શું કરવું શું ન કરવું. ચાલો, ઠીક છે બાબુભાઈ, આપે આપનો કિંમતી સમય સંદેશ ન્યૂઝ માટે ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આ છે બાબુભાઈ, અને બાબુભાઈએ જે આરોપ લગાવ્યા એના કારણે સનસની મચી ગઈ. પણ આ બધા વચ્ચે પાટીદાર સમાજનો દિગ્ગજ ચહેરો, મોટો ચહેરો, પાટીદાર સમાજના અગ્રણી પરેશ ગજેરા સામે આવ્યા અને એમણે જયેશભાઈનું સમર્થન કર્યું છે અને એમણે કહ્યું છે કે ખેડૂત નેતા છે જયેશભાઈ હંમેશા ખેડૂતોના સુખે સુખી, ખેડૂતોના દુઃખે દુઃખી, વગેરે વગેરે વગેરે. એટલે એક બાજુ સમાજ જયેશભાઈની સાથે આવ્યો છે, પાર્ટી જયેશભાઈની સાથે ઉભેલી અત્યારે દેખાઈ રહી છે. ભલે મેન્ડેટ વગર લડ્યા અને પ્રચંડ જીતીને આવ્યા, પણ કાર્યવાહી થાય એવા એંધાણ દેખાતા નથી. બીજી બાજુ નાના કાર્યકર્તાઓ જે પોતાને ગણાવે છે, બાબુભાઈ પોતે કહે છે કે હું નાનો કાર્યકર્તા છું તો મારી સામે કાર્યવાહી કરી, હવે જયેશભાઈ સામે કાર્યવાહી કરો. તો સવાલ અહીંયા આગળ એ ઊભો થાય છે કે આખરે ભારતીય જનતા પાર્ટીમાં થઈ શું રહ્યું છે? શું વેરો આતરો ચાલે છે? આ તો સહકારની વાત થઈ, પણ નારણ કાછડિયાનું તમે જોઈ લો, અરવિંદ લાડાણીનું તમે જોઈ લો. એટલે શિસ્તબદ્ધ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને કહેવાય છે, પણ મેન્ડેટ વગર એક ધારાસભ્ય ઇફકોના ડિરેક્ટર બની જાય છે. એક સાંસદ એમ કહે છે કે તમે ટિકિટ આપવામાં થાપ ખાઈ ગયા અને એના કારણે ઓછું મતદાન થયું છે, આ કોંગ્રેસ ભારે પડી જશે, વગેરે વગેરે વાતો સામે આવે છે. અને પછી એમ કહે છે કે કાર્યકર્તાના મનની વાત હતી. એક ધારાસભ્યની ચૂંટણી લડનાર જે કોંગ્રેસમાંથી હતા, ભારતીય જનતા પાર્ટીમાં આવીને ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે, એ ઉમેદવાર એમ કહે છે કે પૂર્વ મંત્રી અને અહીંયાથી જ પૂર્વ ધારાસભ્ય એ જવાહર ચાવડા, એમનો પરિવાર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરે છે, લોકસભા વિધાનસભા હરાવવા માટેના કારસા રચે છે. એટલે ખરેખરમાં સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં થઈ શું રહ્યું છે? આ કેડર બેઝ પાર્ટી કહેવાય રહી છે, તો કેડરમાં આ શું દેખાઈ રહ્યું છે? જનતાએ નક્કી કરવાનું છે. કેટલાક નિષ્ણાતો તો એમ કહે છે કે આ માત્ર શરૂઆત છે, આગે આગે દેખીએ હોતા હૈ ક્યા. નમસ્કાર.